હેલો ફ્રેન્ડ્સ, આજે ક્રિએશન ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે। આજે તમને હું હેર બેન્ડ ડેકોરેશન કરતા શીખવીશ। આ હેર બેન્ડ ડેકોરેશન કરવા માટે મેં વ્હાઇટ કલરના ઊનની મદદથી ફૂલ બનાવેલા છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે હું પેન્સિલની મદદથી આ ફૂલ કઈ રીતના બનાવું છું। તમે અહીંયા વ્હાઇટની જગ્યાએ કોઈ પણ કલર ચૂઝ કરી શકો છો જે તમને ગમતા હોય, અથવા તો તમે મલ્ટી કલર યુઝ કરી શકો છો। એ તો ખૂબ સરસ લુક આપશે એક હારે અલગ અલગ કલરના ફૂલો। પણ મને અહીંયા વ્હાઇટ કલર જોઈતો હતો એટલે મેં વ્હાઇટ જ એક પસંદ કરી અને એક કલરના જ ફૂલ બનાવેલા છે। કારણ કે બ્લેક કલરનો હેરબેન્ડ છે, એના ઉપર વ્હાઇટ ખૂબ સારો લાગે અને વ્હાઇટ પણ આપણા બ્લેક જ હોય એટલે તેનું કોમ્બિનેશન ખૂબ સારું આવે। તો હવે આ ફૂલને આપણે આ હેરબેન્ડ ઉપર જ આવેલી ડિઝાઇન ઉપર એક મૂકીને એક એમ ચોંટાડી દઈશું। આપણે જો બધી જ ડિઝાઇનમાં ફૂલ મૂકશું ને તો પછી એ ફૂલનો આકાર સ્પષ્ટ દેખાશે નહીં, એના લીધે લુક બગડી જશે। એટલે મેં એક મૂકીને એક ડિઝાઇનમાં આ ફૂલ ચોંટાડી દીધેલા છે। ફૂલ આપણા ચોંટી ગયા પછી આપણે તેના ઉપર બ્લેક કલરના ડાયમંડ ચોંટાડી દઈશું। વ્હાઇટ ફૂલ ઉપર બ્લેક કલરના ડાયમંડનો લુક ખૂબ સરસ આવી રહ્યો છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ખૂબ સરસ દેખાઈ રહ્યું છે આ। તો હવે આપણે આ બધા જ ડાયમંડને ફૂલ ઉપર ચોંટાડી દઈશું અને પછી આપણો ફાઇનલ લુક બનીને રેડી થઈ જશે। તો મિત્રો, હવે આપણા આ ફૂલ ઉપર ડાયમંડ ચોંટી ગયા છે અને આપણું ડેકોરેશનનું કામ પણ ખતમ થઈ ગયું છે। તો તમે જોઈ જ શકો છો કે આ કેટલું સરસ લાગી રહ્યું છે। તો આપણું આ હેરબેન્ડ બનીને રેડી થઈ ગયું છે। આવા ને આવા મારા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।